નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 31 જુલાઈ 2026ના આજના 3 મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી અને એસએસઆઈ લાભાર્થીઓ માટે એક તરફ ડિજિટલ સુવિધાઓનો મોટો ધમાકો થયો છે, તો બીજી તરફ સાવધાની ન રાખનાર માટે મોટું જોખમ ઘેરાઈ રહ્યું છે. માત્ર એક ફોન કોલ અને તમારી આખી કમાણી ગાયબ. જાણો સ્કેમર્સની નવી સસ્પેન્સ ભરેલી ચાલ. અમેરિકન શેર અને આરએસયુ ધરાવતા ભારતીયો માટે 40% ટેક્સનું મોટું સંકટ અને અમેરિકામાં યુ વિઝા મેળવવા ઘડાયેલું નકલી લૂંટનું કાવતરું પકડાયું. એક ગુજરાતીને જેલ અને ડિપોર્ટેશનનો હુકમ થતા ઇમિગ્રેશન સિસ્ટમમાં ખળભળાટ મચી ગયો છે. જાણો આખી ઘટના. અમેરિકા છોડવા માટે સત્તાવાળાઓ સામેથી ફ્રી એર ટિકિટ અને $2600નું ભંડોળ કેમ આપી રહ્યા છે? સેલ્ફ ડિપોર્ટેશન સ્કીમ પાછળ કયું મોટું રહસ્ય છુપાયેલું છે? 2 લાખથી વધુ લોકોના ભવિષ્યને વળાંક આપનાર આ નિર્ણયની ચોંકાવનારી સત્યતા જાણો આ અહેવાલમાં. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ. અમેરિકામાં રહેતા લાખો સોશિયલ સિક્યુરિટી લાભાર્થીઓ, એસએસઆઈ મેળવનારાઓ, ડિસેબિલિટી બેનિફિટ્સ માટે અરજી કરનારાઓ અને તેમના પરિવારજનો માટે આજે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશને એક તરફ લોકો માટે નવી ડિજિટલ સુવિધાઓ શરૂ કરી છે, તો બીજી તરફ દેશભરમાં ઝડપથી ફેલાઈ રહેલી એક અત્યંત ખતરનાક સ્કેમ પદ્ધતિ અંગે કડક ચેતવણી પણ જાહેર કરી છે. આ નવી ઠગાઈ એટલી વિશ્વાસપાત્ર રીતે કરવામાં આવે છે કે ઘણા શિક્ષિત લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે. જો તમે અમેરિકામાં રહેતા હોય, તમારા પરિવારના કોઈ સભ્ય સોશિયલ સિક્યુરિટી, એસએસઆઈ અથવા ડિસેબિલિટી બેનિફિટ્સ મેળવે છે, અથવા તમે ભવિષ્યમાં આ લાભો માટે અરજી કરવાના હોય, તો આજની આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેથી આ સમાચારને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે એક નાનકડી ભૂલ તમારા બેંક એકાઉન્ટ, તમારી ઓળખ અને તમારી જીવનભરની બચતને જોખમમાં મૂકી શકે છે. સૌથી પહેલા વાત કરીએ સોશિયલ સિક્યુરિટીએ જાહેર કરેલા નવા સ્કેમ એલર્ટની. ઘણા વર્ષોથી લોકો જાણતા હતા કે સ્કેમર્સ પોતાને સોશિયલ સિક્યુરિટી ઓફિસર કહીને સીધા ફોન કરતા હતા, પરંતુ હવે તેમની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે તેઓ વધુ ચાલાકીથી કામ કરે છે, જેથી લોકોને શરૂઆતમાં જ શંકા ન જાય. નવા સ્કીમમાં સૌથી પહેલા તમને કોઈ જાણીતી કંપનીના નામે ફોન આવે છે. ઉદાહરણ તરીકે, ફોન કરનાર વ્યક્તિ પોતે એમેઝોન, તમારી બેંક, ક્રેડિટ કાર્ડ કંપની, ટેક્સ વિભાગ, પોલીસ વિભાગ અથવા અન્ય કોઈ સરકારી એજન્સીનો અધિકારી હોવાનું કહે છે. ત્યારબાદ તે તમને જણાવે છે કે તમારા અકાઉન્ટમાં કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયું છે, તમારા નામે કોઈ મોટી ખરીદી થઈ છે, અથવા કોઈ વ્યક્તિએ તમારા અકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. સ્વાભાવિક રીતે જ મોટાભાગના લોકો ગભરાઈ જાય છે અને તરત જ કહે છે કે આ ખરીદી તેમણે કરી નથી. અહીંથી શરૂ થાય છે ઠગાઈનો સૌથી ખતરનાક ભાગ. સ્કેમર તરત જ વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે અને કહે છે કે હવે અમે તમને સીધા સોશિયલ સિક્યુરિટી વિભાગ સાથે જોડીએ છીએ, જેથી તમારો કેસ તરત જ તપાસી શકાય. ત્યારબાદ ફોન બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ બીજી વ્યક્તિ પોતાને સોશિયલ સિક્યુરિટી અધિકારી, તપાસ અધિકારી અથવા ઓફિસ ઓફ ધ ઇન્સ્પેક્ટર જનરલના પ્રતિનિધિ તરીકે ઓળખાવે છે. તે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે વાત કરે છે અને કહે છે કે તમારો સોશિયલ સિક્યુરિટી નંબર એટલે કે એસએસએન ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયો છે, તમારા નામે ખોટા બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે, મની લોન્ડરિંગ થયું છે, અથવા તમારા નામનો ઉપયોગ કરીને કોઈ ગંભીર ગુનો કરવામાં આવ્યો છે. ઘણી વખત તેઓ એવો પણ દાવો કરે છે કે જો તમે તરત કાર્યવાહી નહીં કરો તો તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે અથવા તમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ પછી તેઓ લોકો પર માનસિક દબાણ બનાવવાનું શરૂ કરે છે. તેઓ ઓફિશિયલ દેખાતા નકલી દસ્તાવેજો, ઈમેલ અથવા મેસેજ દ્વારા મોકલે છે, જેમાં સોશિયલ સિક્યુરિટી અથવા અન્ય સરકારી વિભાગના લોકો પણ હોય છે. ઘણા લોકોને આ દસ્તાવેજો સાચા લાગે છે. ત્યારબાદ તેઓ કહે છે કે આ તપાસ ખૂબ જ ગુપ્ત છે અને તમે આ અંગે તમારા પતિ પત્ની, બાળકો, મિત્રો, બેંક અથવા કોઈ વકીલ સાથે પણ વાત નહીં કરો. જો કોઈ તમને ગુપ્તતા રાખવા માટે દબાણ કરે તો એ સૌથી મોટું રેડ ફ્લેગ છે. સ્કેમર્સ જાણે છે કે જો તમે પરિવારના કોઈ સભ્ય સાથે વાત કરશો તો કદાચ તમને તરત જ સમજ પડી જશે કે આ છેતરપિંડી છે,
તેથી તેઓ તમને એકલા પાડવાનો પ્રયાસ કરે છે. આગળ વધીને તેઓ તમારી વ્યક્તિગત માહિતી માંગે છે. તમારો સોશિયલ સિક્યોરિટી નંબર, બેંક એકાઉન્ટ નંબર, ઓનલાઈન બેન્કિંગ વિગતો, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની માહિતી માંગવામાં આવે છે. ઘણી વખત તેઓ કહે છે કે તમારા પૈસા સુરક્ષિત રાખવા માટે તમારે તેને બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે. કેટલાક કિસ્સામાં તેઓ ગિફ્ટ કાર્ડ ખરીદવાનું પણ કહે છે અથવા ક્રિપ્ટોકરન્સી દ્વારા ચૂકવણી કરવાનું કહે છે. સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન ફરી એકવાર સ્પષ્ટ કરે છે કે આ પ્રકારની દરેક માંગણી ઠગાઈ છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કોઈ પણ બેંક, કોઈ પણ રિટેલ કંપની, કોઈ પણ પોલીસ વિભાગ કે કોઈ પણ સરકારી એજન્સી તમને ક્યારેય લાઈવ કોલ પર સોશિયલ સિક્યુરિટી વિભાગ અથવા ઓફિસ ઓફ ધ ઇન્સ્પેક્ટર જનરલ સાથે સીધા ટ્રાન્સફર કરી શકતી નથી. જો કોઈ વ્યક્તિ ફોન પર એવો દાવો કરે કે હું તમને સોશિયલ સિક્યુરિટી સાથે કનેક્ટ કરું છું, તો સમજી લો કે તે સ્કેમર છે. આ એક એવી ચેતવણી છે જેને દરેક અમેરિકન રહેવાસીએ યાદ રાખવી જોઈએ. સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન લોકોને કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ પણ યાદ અપાવે છે. જો તમને આવો કોઈ ફોન આવે તો શું કહે છે તે સાંભળવા માટે પણ લાઈન પર રોકાઈ ન જશો. તરત જ ફોન કાપી નાખો. તમારા ફોનના કોલર આઈડી પર સોશિયલ સિક્યુરિટીનો સાચો નંબર દેખાય તો પણ વિશ્વાસ ન કરશો, કારણ કે આજકાલ કોલર આઈડી સ્પૂફિંગ દ્વારા સ્કેમર્સ અધિકૃત નંબર બતાવી શકે છે. જો તમને ખરેખર લાગે કે કોઈ સમસ્યા હોઈ શકે છે તો તમે જાતે સોશિયલ સિક્યુરિટીની અધિકૃત વેબસાઇટ પરથી નંબર શોધો અને સીધો સંપર્ક કરો. જો ફોન બેંક અથવા કોઈ કંપનીના નામે આવ્યો હોય તો તેમના કાર્ડની પાછળ આપેલા અધિકૃત નંબર પર અથવા તેમની સત્તાવાર વેબસાઇટ અને મોબાઈલ એપ દ્વારા જ સંપર્ક કરો. સોશિયલ સિક્યુરિટીએ સ્પષ્ટ જણાવ્યું છે કે તે ક્યારેય ફોન પર તમારો સોશિયલ સિક્યુરિટી નંબર સસ્પેન્ડ કરવાની ધમકી આપતી નથી, નવા SSN માટે પૈસા માંગતી નથી, તપાસ ગુપ્ત રાખવા માટે કહેતી નથી અને પૈસા કોઈ સુરક્ષિત ખાતામાં ખસેડવા માટે દબાણ કરતી નથી. જો આમાંથી એક પણ વાત તમને ફોન પર સાંભળવા મળે તો તરત જ સમજી જવું કે તમારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે વાત કરીએ સોશિયલ સિક્યુરિટીની નવી ઓનલાઈન સુવિધાઓની, જે લાખો ડિસેબિલિટી અરજદારો માટે રાહતના સમાચાર છે. અત્યાર સુધી ઘણા લોકો પોતાના ડિસેબિલિટી ક્લેમ અથવા અપીલની સ્થિતિ જાણવા માટે વારંવાર ફોન કરતા હતા અથવા સોશિયલ સિક્યુરિટી ઓફિસના ચક્કર લગાવતા હતા. હવે આ પ્રક્રિયા ઘણી સરળ બની ગઈ છે. માય સોશિયલ સિક્યુરિટી એકાઉન્ટમાં નવું ક્લેમ સ્ટેટસ ટ્રેકર ઉમેરવામાં આવ્યું છે. હવે અરજદાર પોતાના ક્લેમની હાલની સ્થિતિ, કયા તબક્કે અરજી પહોંચી છે, સુનાવણી સંબંધિત અપડેટ્સ, અપીલ પ્રક્રિયાની પ્રગતિ અને અંદાજિત પ્રોસેસિંગ સમય ઓનલાઈન જોઈ શકશે. આ નવી વ્યવસ્થા લોકોને અનિશ્ચિતતા અને લાંબી રાહમાંથી ઘણી હદ સુધી રાહત આપશે. આ ઉપરાંત હવે મેડિકલ સારવાર, દવાઓ, ડોક્ટરના રેકોર્ડ અને કામના ઇતિહાસ સંબંધિત ઘણા મહત્વપૂર્ણ ફોર્મ્સ એ પણ ઓનલાઈન જમા કરાવી શકાશે. પહેલા ઘણા લોકોને કાગળો પોસ્ટ દ્વારા મોકલવા પડતા હતા, જેના કારણે વિલંબ થતો અથવા દસ્તાવેજો ખોવાઈ જવાની સમસ્યા ઊભી થતી. હવે ઓનલાઈન સબમિશન દ્વારા સમય પણ બચશે અને પ્રક્રિયા વધુ સરળ બનશે. સોશિયલ સિક્યુરિટીએ ડિસેબિલિટી સંબંધિત મોટા ભાગની સૂચનાઓ હવે ઇલેક્ટ્રોનિક રીતે ઉપલબ્ધ કરાવવાની પણ શરૂઆત કરી છે. જો કે જે લોકો હજુ પણ કાગળ પર નોટિસ મેળવવા માંગે છે તેમના માટે તે સુવિધા યથાવત રહેશે. આગળ એક વધુ મહત્વપૂર્ણ સુધારો સર્વાઈવર બેનિફિટ્સ સાથે સંબંધિત છે. જ્યારે કોઈ પરિવાર પોતાના સ્વજનને ગુમાવે છે ત્યારે તે પહેલેથી જ માનસિક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય છે. આવી સ્થિતિમાં સોશિયલ સિક્યુરિટી ઓફિસમાં વારંવાર સમજાવવું અથવા યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવા માટે રાહ જોવી પરિવાર માટે વધુ કઠિન બની શકે છે. હવે આ પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ સ્વજનના મૃત્યુની જાણ કરવા અથવા સર્વાઈવર બેનિફિટ્સ માટે સંપર્ક કરશે તો તેનો કોલ સીધો એવા પ્રતિનિધિ સુધી પહોંચાડવામાં આવશે જેને આવા સંવેદનશીલ કેસો સંભાળવાની વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ પગલાંથી પરિવારોને વધુ સહાનુભૂતિપૂર્ણ અને ઝડપી સેવા મળવાની અપેક્ષા છે. હવે વાત કરીએ સપ્લિમેન્ટલ સિક્યોરિટી ઇન્કમ એટલે કે SSI કાર્યક્રમમાં થયેલા મહત્વપૂર્ણ ફેરફારોની. સોશિયલ સિક્યુરિટીએ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે હવે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરીને ઓવરપેમેન્ટ્સ વહેલા શોધવામાં આવશે અને ચૂકવણીની ચોકસાઈ વધારવામાં આવશે. તેના માટે આવક અને બેંક બેલેન્સની ઓટોમેટિક ચકાસણી
વધુ સખત બનાવવામાં આવી રહી છે. ઘણા લોકો અજાણતા આવકમાં થયેલા ફેરફારો અથવા બેંક બેલેન્સની માહિતી સમયસર આપતા નથી, જેના કારણે તેમને બાદમાં હજારો ડોલર સરકારને પરત ચૂકવવાના નોટિસ મળે છે. નવી સિસ્ટમનો હેતુ આવા ઓવરપેમેન્ટને શરૂઆતમાં જ રોકવાનો છે. જો કે આ બદલાવનો એક બીજો પાસો પણ છે. હવે જો કોઈ એસએસઆઈ લાભાર્થી પોતાની આવક, બેંક એકાઉન્ટ, મિલકત અથવા અન્ય નાણાકીય પરિસ્થિતિમાં થયેલા ફેરફારો સમયસર સોશિયલ સિક્યોરિટીને નહીં જણાવે તો તેની ચૂકવણી ઝડપથી બંધ થઈ શકે છે અથવા તેમાં ઘટાડો થઈ શકે છે. એટલે હવે જવાબદારી પણ લાભાર્થીઓની વધશે. સોશિયલ સિક્યોરિટી સલાહ આપે છે કે તમારી વ્યક્તિગત માહિતી, સરનામું, લગ્નની સ્થિતિ, આવક, રોજગાર અથવા બેન્કિંગ સંબંધિત કોઈ પણ ફેરફાર થાય તો તેની જાણ શક્ય તેટલી વહેલી તકે કરવી જોઈએ. કુલ મળીને જોઈએ તો સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન એક તરફ પોતાની સેવાઓને વધુ ડિજિટલ, ઝડપી અને પારદર્શક બનાવી રહ્યું છે, જ્યારે બીજી તરફ સ્કેમર્સ પણ લોકોને નિશાન બનાવવા માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે. તેથી દરેક વ્યક્તિએ સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. કોઈ અજાણ્યા ફોન પર વિશ્વાસ ન કરો, કોઈ પણ દબાણ હેઠળ વ્યક્તિગત માહિતી શેર ન કરો, પૈસા ટ્રાન્સફર ન કરો અને દરેક મહત્વપૂર્ણ બાબતની ચકાસણી માત્ર અધિકૃત સ્ત્રોતો દ્વારા જ કરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને તમારા પરિવાર, મિત્રો અને ખાસ કરીને એવા વડીલો સુધી જરૂર પહોંચાડો જે સોશિયલ સિક્યુરિટી અથવા એસએસઆઈ લાભ મેળવે છે, કારણ કે જાગૃતિ જ આવી ઠગાઈથી બચવાનો સૌથી મોટો બચાવ છે. આજના અમેરિકાના બે એવા મોટા સમાચાર સામે આવ્યા છે જે ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો, એનઆરઆઈ પરિવાર, H1B પ્રોફેશનલ્સ, ટેક કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ અને અમેરિકામાં રોકાણ કરનારા દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વના છે. પ્રથમ સમાચાર અમેરિકન કંપનીઓના શેર અને આરએસયુએસ સાથે જોડાયેલા એક એવા નિયમ વિશે છે જેના વિશે હજુ પણ હજારો ભારતીયોને સંપૂર્ણ માહિતી નથી. જો તમારી પાસે એપલ, માઇક્રોસોફ્ટ, એનવિડિયા, એમેઝોન, ગૂગલ, મેટા અથવા અન્ય અમેરિકન કંપનીઓના શેર અથવા આરએસયુએસ છે તો આ સમાચાર તમારા પરિવારના ભવિષ્ય સાથે સીધા જોડાયેલા હોઈ શકે છે. જ્યારે બીજા સમાચાર અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમને હચમચાવી નાખનાર એક યુ વિઝા ફ્રોડ કેસ વિશે છે, જેમાં એક ભારતીય ગુજરાતી નાગરિકને સજા થયા બાદ અમેરિકામાંથી ડિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બંને સમાચારનો સામાન્ય માણસ પર શું પ્રભાવ પડી શકે છે અને તમારે શું ધ્યાન રાખવું જોઈએ, ચાલો સમગ્ર મામલો વિગતે સમજીએ. સૌપ્રથમ વાત કરીએ અમેરિકન સ્ટોક્સ, આરએસયુએસ અને એસ્ટેટ ટેક્સના એવા નિયમ વિશે જેના વિશે ઘણા લોકો અજાણ છે. છેલ્લા ઘણા વર્ષોમાં ભારતીયો દ્વારા અમેરિકન શેર બજારમાં રોકાણ ઝડપથી વધ્યું છે. ખાસ કરીને અમેરિકાની મોટી ટેક કંપનીઓમાં કામ કરતા હજારો ભારતીયોને તેમની સેલેરી ઉપરાંત આરએસયુએસ એટલે કે રિસ્ટ્રિક્ટેડ સ્ટોક યુનિટ્સ આપવામાં આવે છે. ઘણા લોકો વર્ષો સુધી આ શેર વેચતા નથી અને ધીમે ધીમે તેમની કિંમત લાખો ડોલર સુધી પહોંચી જાય છે. ઉપરાંત ભારતમાં રહેતા ઘણા રોકાણકારો પણ આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ પ્લેટફોર્મ દ્વારા અમેરિકન કંપનીઓના શેર ખરીદી રહ્યા છે. પરંતુ મોટાભાગના લોકો માત્ર શેરની કિંમત વધે છે કે ઘટે છે તેના વિશે વિચાર કરે છે, જ્યારે એક મહત્વપૂર્ણ કાનૂની બાબતને સંપૂર્ણપણે અવગણે છે અને તે છે અમેરિકાનો એસ્ટેટ ટેક્સ. ઘણા લોકો માને છે કે શેર ખરીદ્યા પછી તે તેમના પરિવારને સરળતાથી મળી જશે, પરંતુ અમેરિકાના નિયમો અનુસાર વાત એટલી સરળ નથી. અહીં સૌથી પહેલા સમજવું જરૂરી છે કે અમેરિકન નાગરિકો અને નોન રેસિડેન્ટ ઇન્વેસ્ટર્સ માટેના નિયમો અલગ છે. અમેરિકન નાગરિકો માટે એસ્ટેટ ટેક્સમાં ખૂબ મોટી છૂટછાટ ઉપલબ્ધ હોય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ અમેરિકાનો નાગરિક નથી અને તેને નોન રેસિડેન્ટ તરીકે ગણવામાં આવે છે તો તેના માટે નિયમો વધુ કડક બની જાય છે. આ સમગ્ર મામલામાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે $60,000ની મર્યાદા. જો કોઈ નોન રેસિડેન્ટ વ્યક્તિના અવસાન સમયે તેની અમેરિકામાં આવેલી ટેક્સેબલ સંપત્તિ જેમ કે અમેરિકન કંપનીઓના શેર કુલ મળીને $60,000થી વધુ હોય તો તેના પર અમેરિકન એસ્ટેટ ટેક્સ લાગુ પડી શકે છે. ઘણા નિષ્ણાતો ચેતવણી આપે છે કે ચોક્કસ પરિસ્થિતિઓમાં
આ ટેક્સનો દર લગભગ 40% સુધી પહોંચી શકે છે. એટલે કે વર્ષો સુધી મહેનત કરીને બનાવેલી સંપત્તિનો મોટો ભાગ ટેક્સ તરીકે જતો રહેવાનો જોખમ ઊભો થઈ શકે છે. અહીં એક બીજી સામાન્ય ગેરસમજ પણ જોવા મળે છે. ઘણા લોકો કહે છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટેક્સ ટ્રીટી છે એટલે કોઈ સમસ્યા નહીં આવે, પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે સાચી નથી. ભારત અને અમેરિકા વચ્ચેના મોટા ભાગના કરારો મુખ્યત્વે ઇન્કમ ટેક્સ અને ડબલ ટેક્સેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તેનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ આપોઆપ અમેરિકાના એસ્ટેટ ટેક્સમાંથી મુક્ત થઈ જાય. એટલે માત્ર ટેક્સ ટ્રીટીનું નામ સાંભળીને નિશ્ચિત થઈ જવું યોગ્ય નથી. દરેક વ્યક્તિની નાગરિકતા, રહેઠાણ, સંપત્તિની રચના અને અન્ય પરિબળોના આધારે કાનૂની સ્થિતિ અલગ હોઈ શકે છે. બીજો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે જો રોકાણકારનું અચાનક અવસાન થઈ જાય તો પરિવારને તરત જ શેર અથવા રોકાણનો કબજો મળતો નથી. અમેરિકાની બ્રોકરેજ કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા વગર રોકાણ રિલીઝ કરતી નથી. વારસદારોને વિવિધ દસ્તાવેજો, ઓળખ સંબંધિત પુરાવા, કાનૂની પ્રમાણપત્રો અને જરૂરી હોય ત્યાં ટેક્સ સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડે છે. ઘણી વખત આ પ્રક્રિયામાં મહિનાઓ લાગી શકે છે. આ દરમિયાન પરિવારને નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, ખાસ કરીને જો તે જ રોકાણ તેમના જીવન નિર્વાહનું મુખ્ય સાધન હોય. આ કારણોસર ફાઇનાન્શિયલ પ્લાનર્સ આજે માત્ર ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગની નહીં પરંતુ એસ્ટેટ પ્લાનિંગની પણ ભારપૂર્વક ભલામણ કરે છે. યોગ્ય નોમિનેશન, માલિકીનું યોગ્ય સ્ટ્રક્ચર, કાનૂની દસ્તાવેજો સમયસર તૈયાર રાખવા અને અનુભવી ટેક્સ અથવા એસ્ટેટ પ્લાનિંગ નિષ્ણાંતની સલાહ લેવી લાંબા ગાળે ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે. જો તમારી પાસે અમેરિકન કંપનીઓના શેર અથવા RSUs છે તો તમારી વ્યક્તિગત પરિસ્થિતિ અનુસાર વ્યવસાયિક સલાહ લેવી યોગ્ય રહેશે, જેથી ભવિષ્યમાં પરિવારને અનાવશ્યક કાનૂની અથવા ટેક્સ સંબંધિત મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. હવે વાત કરીએ બીજા મોટા સમાચારની, જેણે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં ફ્રોડ સામે ચાલી રહેલી કાર્યવાહી ફરી એક વખત ચર્ચામાં લાવી છે. અમેરિકામાં યુ વિઝા મેળવવા માટે નકલી લૂંટનું આયોજન કરવામાં આવ્યું હોવાના કેસમાં ભારતીય ગુજરાતી નાગરિક માતુલ પટેલને સજા ફટકારવામાં આવી છે અને તેને અમેરિકામાંથી ડિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસ માત્ર એક વ્યક્તિ સુધી મર્યાદિત નથી, પરંતુ ઇમિગ્રેશન ફ્રોડ સામે અમેરિકન સરકાર કેટલું ગંભીર વલણ અપનાવી રહી છે તેનો પણ સંકેત આપે છે. તપાસ અનુસાર શરૂઆતમાં એક સ્ટોરમાં થયેલી લૂંટની ઘટના સામાન્ય ક્રિમિનલ કેસ જેવી લાગતી હતી. પોલીસને ફરિયાદ મળી, સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ હતું અને સમગ્ર ઘટના સાચી હોવાનું દેખાતું હતું. પરંતુ ફેડરલ તપાસ આગળ વધતા અધિકારીઓને અનેક શંકાસ્પદ બાબતો જોવા મળી. ત્યારબાદ અલગ અલગ સરકારી એજન્સીઓએ પોલીસ રિપોર્ટ, સીસીટીવી વિડીયો, સાક્ષીઓના નિવેદનો અને ઇમિગ્રેશન દસ્તાવેજોની સામસામે ચકાસણી શરૂ કરી. આ ક્રોસ વેરિફિકેશન દરમિયાન કેટલીક ગંભીર વિસંગતતાઓ સામે આવી અને સમગ્ર મામલો ફ્રોડ હોવાનું બહાર આવવા લાગ્યું. તપાસમાં એવો આરોપ મૂકવામાં આવ્યો કે આ બનાવનો હેતુ રોકડ ચોરી કરવાનો નહોતો, પરંતુ અમેરિકાનો યુ વિઝા મેળવવા માટે નકલી રીતે ગુનાની ઘટના ઊભી કરવાનો હતો. યુ વિઝા અમેરિકામાં એવા લોકો માટે બનાવવામાં આવ્યા છે જે ગંભીર ગુનાના સાચા પીડિત હોય અને પોલીસ તપાસમાં સહકાર આપે. આ કાર્યક્રમનો હેતુ પીડિતોને સુરક્ષા આપવાનો અને તેમને આગળ આવીને કાયદા અમલવારી એજન્સીઓને મદદ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ખોટી ઘટના ઊભી કરીને અથવા ખોટા પુરાવા રજૂ કરીને આ લાભ મેળવવાનો પ્રયાસ કરે તો તે ગંભીર ઇમિગ્રેશન ફ્રોડ ગણાય છે. તપાસમાં એવો પણ આરોપ મુકાયો કે કેટલાક લોકો પૈસા આપીને પોતાને પીડિત તરીકે રજૂ કરતા હતા. કેટલાક સ્ટોર માલિકોને તેમની દુકાનનો ઉપયોગ કરવા બદલ વળતર આપવામાં આવતું હતું અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી ઇમિગ્રેશન લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. જો આ પ્રકારના આરોપો સાબિત થાય તો તે માત્ર ઇમિગ્રેશન કાયદાનો ભંગ જ નહીં પરંતુ ફોજદારી ગુનો પણ બની શકે છે. અમેરિકન સત્તાવાળાઓએ આ કેસ પછી ફરી એક વખત સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આજના સમયમાં ઇમિગ્રેશન ફ્રોડ શોધવો પહેલા કરતા ઘણો સરળ બન્યો છે. હવે માત્ર એક અરજી પર આધાર રાખવામાં આવતું નથી. પોલીસ રિપોર્ટ, કોર્ટ રેકોર્ડ, સીસીટીવી ફૂટેજ, ડિજિટલ ડેટા, ફોન રેકોર્ડ, ઇમિગ્રેશન ફોર્મ અને વિવિધ સરકારી ડેટાબેઝ વચ્ચે
સતત ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે. જો કોઈ માહિતીમાં વિસંગતતા જોવા મળે તો વિગતવાર તપાસ શરૂ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ઇમિગ્રેશન પ્રક્રિયામાં ખોટી માહિતી આપે, બનાવટી પુરાવા રજૂ કરે અથવા ગેરરીતિથી ઇમિગ્રેશન લાભ મેળવવાનો પ્રયાસ કરે તો તેની સામે ગંભીર પરિણામો આવી શકે છે. તેમાં ક્રિમિનલ કેસ, કોર્ટ કાર્યવાહી, ડિપોર્ટેશન અને ભવિષ્યમાં અમેરિકાનો વિઝા અથવા અન્ય ઇમિગ્રેશન લાભ મેળવવામાં લાંબા ગાળાની મુશ્કેલીઓનો સમાવેશ થઈ શકે છે. આવા કેસોની એક મોટી અસર સાચા અને પ્રમાણિક અરજદારો પર પણ પડે છે, કારણ કે જ્યારે આવા કૌભાંડો સામે આવે છે ત્યારે સમગ્ર પ્રક્રિયા વધુ કડક બની જાય છે. પરિણામે સાચા પીડિતોને પણ વધુ દસ્તાવેજો આપવા પડે છે, લાંબી તપાસમાંથી પસાર થવું પડે છે અને તેમની અરજીઓના નિર્ણયમાં વધુ સમય લાગી શકે છે. એટલે થોડા લોકો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર કૃત્યોનો બોજ અંતે નિયમોનું પાલન કરનાર હજારો અરજદારોને સહન કરવો પડે છે. અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીમાં એક એવો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેના કારણે હજારો લોકો હવે કોર્ટના કેસો, લાંબી ડિટેન્શન અને ફોર્સ ડિપોર્ટેશનને બદલે પોતાની મરજીથી અમેરિકા છોડવાનું પસંદ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકામાં સેલ્ફ ડિપોર્ટેશન અથવા સેલ્ફ રિમૂવલ તરીકે ઓળખાતી સ્કીમમાં અચાનક જ ભારે વધારો જોવા મળ્યો છે. આ સ્કીમ હેઠળ અમેરિકી સરકાર કેટલાક પાત્ર લોકો માટે ફ્રી એર ટિકિટની સાથે $2600 સુધીનું સ્ટાઇપન્ડ પણ આપી રહી છે. પરંતુ આ સ્કીમ પાછળનું સાચું કારણ શું છે? શું ખરેખર આ ઓફર એટલી સરળ છે જેટલી દેખાય છે? શું દરેક અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ માટે આ વિકલ્પ ઉપલબ્ધ છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જો કોઈ વ્યક્તિ આ સ્કીમ હેઠળ અમેરિકા છોડે તો શું તે ભવિષ્યમાં ફરીથી કાયદેસર રીતે અમેરિકા આવી શકે? આજે આપણે આ સમગ્ર મુદ્દાને વિગતવાર સમજવાના છીએ. સૌથી પહેલા વાત કરીએ તાજેતરના આંકડાઓની. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર 16 જુલાઈ 2026 સુધીમાં અંદાજે 1,32,000 લોકો આ સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામ હેઠળ અમેરિકા છોડી ચૂક્યા છે. આ ઉપરાંત લગભગ 70,000 લોકોએ પહેલેથી જ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને આગામી દિવસોમાં તેમના પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે કે કુલ મળીને આ યોજના સાથે જોડાયેલા લોકોની સંખ્યા હવે 2 લાખથી પણ વધુ થઈ ગઈ છે. થોડા મહિના પહેલા સુધી આ યોજના વિશે બહુ ઓછા લોકો જાણતા હતા, પરંતુ હવે તે અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહી છે. આ યોજના શા માટે શરૂ કરવામાં આવી? તેનો જવાબ અમેરિકી સરકારના ખર્ચમાં છુપાયેલો છે. કોઈ વ્યક્તિને શોધવી, તેની અટકાયત કરવી, તેને ડિટેન્શન સેન્ટરમાં રાખવો, ઇમિગ્રેશન કોર્ટમાં કેસ ચલાવવો અને આખરે તેને ડિપોર્ટ કરવો. આ સમગ્ર પ્રક્રિયામાં સરકારને પ્રતિ વ્યક્તિ $1000નો ખર્ચ થાય છે. જ્યારે જો કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે દેશ છોડવા તૈયાર થઈ જાય તો આખી પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને સસ્તી બની જાય છે. આ કારણસર સરકારે લોકોને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય અને મુસાફરીની સુવિધા આપવાનો માર્ગ પસંદ કર્યો. આ યોજના ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેના માટે લગભગ $600 મિલિયન બજેટ ફાળવવામાં આવ્યું હતું. સરકારનું લક્ષ્ય માત્ર ગેરકાયદેસર રીતે રહેલા લોકોને બહાર મોકલવાનું જ નહોતું, પરંતુ ઇમિગ્રેશન સિસ્ટમ પર વધતો બોજ પણ ઘટાડવાનો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇમિગ્રેશન કોર્ટોમાં લાખો કેસ પેન્ડિંગ રહ્યા છે. ડિટેન્શન સેન્ટરોમાં પણ ક્ષમતા કરતાં વધુ લોકો હોવાના કારણે સરકાર માટે પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની રહી હતી. આવા સમયે સેલ્ફ રિમૂવલનો વિકલ્પ સરકાર માટે વધુ વ્યવહારુ માનવામાં આવ્યો. હવે પ્રશ્ન થાય કે આ સ્કીમમાં અરજી કેવી રીતે કરવામાં આવે છે. તેના માટે અમેરિકી સરકારે CBP હોમ નામની મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કર્યો છે. જે વ્યક્તિ સ્વૈચ્છિક રીતે અમેરિકા છોડવા માંગે છે તે આ એપ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરે છે. ત્યારબાદ તેની માહિતીની ચકાસણી કરવામાં આવે છે. જો અરજી યોગ્ય માનવામાં આવે તો સરકાર તેના માટે ફ્લાઇટની વ્યવસ્થા કરે છે, મુસાફરીની તારીખ નક્કી કરે છે અને જરૂર પડે તો તાત્કાલિક રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવે છે. એટલે કે સમગ્ર પ્રક્રિયા સરકારની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવે છે. જો કે શરૂઆતમાં આ યોજના એટલી લોકપ્રિય નહોતી. પ્રથમ 6 મહિનામાં માત્ર 26,000 જેટલા લોકોએ જ નોંધણી કરાવી હતી. તે સમયે સરકારે પણ આંકડા જાહેર કરવામાં ખાસ રસ દાખવ્યો નહોતો, પરંતુ પછી સરકારે આર્થિક પ્રોત્સાહનમાં ફેરફાર કર્યો.
શરૂઆતમાં માત્ર $1000નું એક્ઝિટ બોનસ આપવામાં આવતું હતું. ત્યારબાદ ક્રિસમસ દરમિયાન તેને વધારીને $3000 કરવામાં આવ્યું. હાલમાં સ્ટાઇપન્ડ $2600 છે. સરકારનું માનવું છે કે આ નાણાકીય સહાય અને ઝડપથી વતન પરત જવાની તકને કારણે હવે વધુ લોકો આ વિકલ્પ સ્વીકારી રહ્યા છે. આ યોજનાનો સૌથી મોટો સંબંધ ડિટેન્શન સેન્ટરો સાથે છે. ઉપલબ્ધ માહિતી મુજબ આ યોજના પસંદ કરનારા લગભગ અડધા લોકો એવા છે જે પહેલેથી જ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. જો કોઈ વ્યક્તિ સેલ્ફ રિમૂવલના દસ્તાવેજો પર સહી કરે તો સામાન્ય રીતે લગભગ 17 દિવસની અંદર તેની વતન વાપસીની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. બીજી તરફ જો કોઈ વ્યક્તિ આ વિકલ્પ સ્વીકારતો નથી અને કોર્ટમાં પોતાનો કેસ લડવાનું પસંદ કરે છે તો તેને 2 મહિના કે તેથી વધુ સમય સુધી ડિટેન્શન સેન્ટરમાં રહેવું પડી શકે છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ડિટેન્શન સેન્ટરોમાં જગ્યા ઓછી હોવાથી કેટલાક કિસ્સાઓમાં સેલ્ફ રિમૂવલ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવે છે. જો કે દરેક કેસની પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. સરકાર માટે આ યોજના કેટલી ફાયદાકારક છે તે ખર્ચના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. કોઈ વ્યક્તિને સીબીપી હોમ એપ દ્વારા સ્વૈચ્છિક રીતે પરત મોકલવાનો સરેરાશ ખર્ચ લગભગ $5100 થાય છે. જ્યારે એ જ વ્યક્તિને અટકાયત કરીને કોર્ટમાં કેસ ચલાવીને અને પછી ડિપોર્ટ કરવામાં આવે તો તેનો ખર્ચ $18000 થી પણ વધુ થઈ શકે છે. એટલે કે સરકારને પ્રતિ વ્યક્તિ હજારો ડોલરની બચત થાય છે. એટલા માટે સરકાર હવે આ મોડલને વધુ અસરકારક બનાવવા માંગે છે. આ યોજના માટેનો વર્તમાન કોન્ટ્રાક્ટ ઓગસ્ટ 2026માં પૂર્ણ થવાનો છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHS હવે નવા કોન્ટ્રાક્ટ માટે પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે. આથી એવું માનવામાં આવે છે કે સરકાર આ કાર્યક્રમને આગળ પણ ચાલુ રાખવા ઈચ્છે છે અને જરૂર પડે તો વધુ વિસ્તરણ પણ કરી શકે છે. હવે સૌથી મહત્વના પ્રશ્ન પર આવીએ. જો કોઈ વ્યક્તિ આ સ્કીમ હેઠળ અમેરિકા છોડે તો શું તે ફરીથી કાયદેસર રીતે અમેરિકા આવી શકે? અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. સેલ્ફ ડિપોર્ટેશન એટલે ભવિષ્યમાં અમેરિકામાં પ્રવેશની ગેરંટી નથી, પરંતુ સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે દેશ છોડે, તેના પર ગંભીર ગુનાહિત કેસ ન હોય અને તે ઇમિગ્રેશન કાયદાના અન્ય નિયમોનું પાલન કરે તો તેની ભવિષ્યની ઇમિગ્રેશન અરજીનું મૂલ્યાંકન તેના વ્યક્તિગત કેસના આધારે થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં ફોર્સ્ડ રિમૂવલની સરખામણીએ સ્વૈચ્છિક પ્રસ્થાન વધુ અનુકૂળ ગણાય છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે દરેક વ્યક્તિને ફરીથી વિઝા અથવા એન્ટ્રી ચોક્કસ મળશે. બીજી તરફ જો કોઈ વ્યક્તિનો ગંભીર ક્રિમિનલ રેકોર્ડ હોય, નેશનલ સિક્યોરિટી સંબંધિત મુદ્દાઓ હોય અથવા અન્ય ગંભીર કાયદાકીય ઉલ્લંઘન હોય તો તેના માટે પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે. આવા કિસ્સાઓમાં ભવિષ્યમાં અમેરિકામાં પ્રવેશ પર લાંબા ગાળાના અથવા કાયમી પ્રતિબંધ લાગવાની શક્યતા રહે છે. તેથી માત્ર સ્ટાઇપન્ડ અથવા ફ્રી ટિકિટને જોઈને કોઈ નિર્ણય લેવો યોગ્ય નથી. ભારતીયો સહિત ઘણા ઇમિગ્રન્ટ્સ માટે પણ આ સમાચાર મહત્વના છે. જો કોઈ વ્યક્તિ અમેરિકામાં કાયદેસર વિઝા પર ગયો હતો પરંતુ બાદમાં ઓવરસ્ટે થયો હોય અથવા અન્ય ઇમિગ્રેશન સમસ્યામાં ફસાયો હોય તો આવા કેસોમાં કાયદાકીય સ્થિતિ દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. તેથી સોશિયલ મીડિયા પર ફરતી અડધી અધૂરી માહિતીના આધારે નિર્ણય લેવાના બદલે અનુભવી ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી જરૂરી છે. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે કે સરકાર દ્વારા આપવામાં આવતું સ્ટાઇપન્ડ દરેક વ્યક્તિ માટે આપમેળે ઉપલબ્ધ હોય એવું નથી. અરજીની પ્રક્રિયા, પાત્રતા, ઇમિગ્રેશન ઇતિહાસ અને અન્ય કાયદાકીય પરિબળોના આધારે નિર્ણય લેવામાં આવે છે. તેથી કોઈ પણ વ્યક્તિએ પોતાની પરિસ્થિતિને સમજ્યા વિના માત્ર આર્થિક લાભને ધ્યાનમાં રાખીને નિર્ણય ન લેવો જોઈએ.